હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુરેન્દ્રનગર એટલે કે ઝાલાવાડનું ફેમસ લીલા ચણાનું શાક પરફેક્ટ માપ સાથે। નવી રેસીપી શીખવા માટે કુક વિથ કિંજલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન જરૂરથી દબાવો। લીલા ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા 1 કિલો ચણાના ફોતરા ઉતારીને લઈ લીધા છે। સૌ પ્રથમ ચણાને એક કુકરમાં 1 ગ્લાસ પાણી અને અડધી ચમચી મીઠું નાખીને મીડિયમ આંચ પર 2 સીટી થાય ત્યાં સુધી બાફવા અને મેં એક સાઈડ મીડિયમ સાઇઝનું રીંગણ શેકવા મૂકી દીધું છે। જ્યાં સુધી આપણા ચણા બફાય ત્યાં સુધીમાં મેં અહીંયા શાકમાં નાખવાની બધી સામગ્રીઓ તૈયાર કરી લીધી છે। તમે જોઈ શકો છો તેમ અડધી વાટકી લીલું લસણ, શેકેલું રીંગણ, 3 મીડિયમ સાઇઝના ટામેટાની ગ્રેવી, 3 કાંદાને ઝીણા સમારીને લીધા છે, ધાણા, 10 થી 15 કળી લસણ અને આદુ મરચીની પેસ્ટ લીધી છે। તો હવે અહીંયા આપણા ચણા જે છે એ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે એનો વઘાર કરીશું। વઘાર કરવા માટે તપેલીમાં 1 વાટકી તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ, 1 ચમચી જીરું નાખીને તેમાં સમારેલી ડુંગળી નાખીને ધીમા તાપે સાતળવા દેવું। ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં લસણની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરી લેવું। ત્યારબાદ ટામેટાની ગ્રેવી નાખીને અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને અડધી ચમચી મીઠું નાખીને ફરીથી હલાવી લેવું અને 3 થી 4 મિનિટ માટે સાતળવા દેવું। પછી તેમાં શેકેલું રીંગણ નાખીને ફરીથી મિક્સ કરી લેવું। તમે જોઈ શકો છો આપણી ગ્રેવી જે છે એ સારી રીતે સતળાઈ ગઈ છે। તો હવે એમાં બાફેલા ચણા નાખીને બધું બરાબર મિક્સ કરી લેશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી લાલ મરચું નાખીને ફરીથી મિક્સ કરવું। મીઠું અને મરચું આપણે અગાઉ નાખ્યું હોવાથી તેનું પ્રમાણ તમારી રીતે વધારે અથવા તો ઓછું કરી શકો છો। ઉપરથી 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને લીલું લસણ નાખીને મિક્સ કરી દેવું। પછી તેમાં લીલા ધાણા નાખી દેવા એટલે તૈયાર છે તમારું લીલા ચણાનું શાક। તમે એને બાજરીના રોટલા, રોટલી કે બ્રેડ સાથે સર્વ કરી શકો છો।